સુરતમાં સ્ટેટ વિજિલન્સનો સપાટો થયો હતો. પુણામાં આંકડાનો જુગાર અને ડિંડોલીમાંથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને વિજિલન્સે રેડ કરી હતી. પુણા અને ડિંડોલીમાં રેડ કરતા સ્થાનિક પોલીસની પોલ ક્ષતિ થઈ છે. પુણામાં અમેઝિયા વોટર પાર્કની સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હતો. 1.52 લાખનો મુદ્દામાલ ઝડપાયો. બાતમીના આધારે વિજિલન્સે રેડ કરી 76,000 કેશ અને 17 જુગારી ઝડપી પાડ્યા હતા. 4ને વોન્ટેડ જાહેર કરી પુણામાંથી 2 લાખથી વધુની મત્તા કબજે કરી છે. ડિંડોલી પોલીસ મથકની હદમાં લક્ષ્મીનગરની સામેથી દારૂ ઝડપાયો છે. વિજિલન્સે 56,000નો દારૂ સહિત 1.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે 4ની ધરપકડ કરી ઘર માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય એ રીતે વારંવાર દારૂ જુગાર સહિતની બદીઓ ઝડપાઈ રહી છે. તેમ છતાં આ પ્રકારની બદીઓ સતત ચાલતી હોવાનું સામે આવી રહ્યું છે. સ્થાનિક પોલીસ પર અગાઉ જે પ્રકારે કાર્યવાહી થતી હતી તે હવે નથી થતી હોવાની પણ સ્ટેટ વિજિલન્સને વધારે મહેનત કરવી પડતી હોય છે.